સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું ઉપરનું ઉપર થઈ ગયું છે, એટલે કે 3:30-4 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો, આજના બ્લોગનું અહીંથી સ્ટાર્ટઅપ કરીએ અને આ બ્લોગને અહીંથી શરૂઆત કરીએ. સો ગાઈસ, શરૂઆતમાં એવું હોય ને, મસ્ત મજાના અત્યારે આપણે હે ને ખડને ભેગું કરી નાખ્યું છે. અત્યારે વાડ નાખ્યું અને ભેગું પોવાઈ ગયું છે, કારણ કે આજે વરસાદ પડ્યો હોય ને તો વાદળછાયું વાતાવરણ છે, તો આજ વહેલી જ પાઈને બાંધી દીધી છે. તો બાકી જો આપણે તમને માંડવી દેખાડવા લઈ જાઉં, અને આજ વરસાદ એમ તો નામે પડ્યો છે. માંડવી અહીંથી મને દેખાય છે, બરાબર. આપણે કદમમાં જ પહેર્યા જાય, બરાબર. જોઈ લો, માંડવી કાયદેસર રીતે ઉગે મિત્રો. દેખાય મિત્રો, જ્યારે હું તમને ત્યાંથી દેખાડું. બાકી મસ્ત રીતે માંડવી છે ને બારી આવી ગઈ છે, જોઈ લો. વરસાદ પડ્યા પછી ડાયરેક્ટ બારી આવી છે. કાલ આમ થોડી આમ તળીને પડી ગઈ હતી જમીનમાં, એટલે થોડીક જગ્યાએ જીતી ઉગી છે. એનું કારણ છે મિત્રો, દત્તાર છે ને આપણે થોડોક ઊંડો રાખ્યો, એટલે ઉગતા થોડીક વાર લાગી, બરોબર. હવે આજ વરસાદ એમ તો નામી પડી ગયો, ફુવારાની જરૂર નહીં પડે, બરોબર. બાકી મિત્રો, આપણે રાયડો આવ્યો હતો ને, જતાં રાયડો ઉગી પડ્યો. જે ઉગવાની જરૂર હતી ત્યાં ઉગ્યો ને, નથી ઉગવાની જરૂર ત્યાં ઉગી પડ્યો જવતા. બાકી ગઈશ, અત્યારે આપણે વિડીયો છે ને ફ્રન્ટ વિડીયોમાંથી ઉતારીએ, ફ્રન્ટ કેમેરામાંથી. કારણ કે મિત્રો, બેક કેમેરામાં છે ને આપણે ફોન બહાર રહી ગયો, વરસાદ પડ્યો ને તે થોડોક કેમેરામાં ભેજ રહી ગયો, એટલે પેલું ગરમી ના થઈ હોય અંદર, આમ કેમેરામાં ગરમી થઈ જાય ને, એટલે ઝાખું દેખાય છે. એટલે આપણે ફ્રન્ટ કેમેરાથી ઉતારીએ, એટલે ઘડીક વાર આપણે ઠંડા થવાનું મૂકી દેવું ને. અત્યારે ફોન હીટ મારી ગયો છે, એટલે તરે કેમેરા આગળ છે ને ગરમ થઈ ગયો, બરોબર. અત્યારે આપણે થંબનેલને હું બનાવતા હતા, બ્લોગ બનાવે મોર જ, એટલે ફોન હીટ થઈ ગયો, એટલે પાછળ છે ને ઝાખું થઈ ગયું. એટલે તમે આને પહેલાંની ક્લિપમાં જોયું હા, બરોબર. એટલે આપણે ફ્રન્ટ કેમેરાથી આપણે વિડીયો ઉતારીએ, કેવું ઉતરે કમેન્ટ કરી નાખજો. હજી ખાલી મિત્રો 10 જ મિનિટ થઈ, હજી આપણે કવર ઉતારીએ અને જરીક ફોનને આપણે ખીચા મૂક્યો તાતો ફોન ઠંડો થઈ ગયો અને કેમેરો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. અને ભારીયું બે રહી છે હારી, અને ફટાફટ માલ લે અત્યારે નથી નાખવાનો, માલ દોઈને પછી નાખવાનો. તો ચાલો મિત્રો, ભારીયું એટલે અને પછી તમને મળીએ અને ઘેર જઈને તમને બ્લોગ બનાવીએ, ઘેર જઈને દેખાડું કામ બ્લોગ બનાવીએ ઘેર જઈને. ચાલો મિત્રો, કન્ટિન્યુ. સો ગાઈસ, મસ્ત મજાના અત્યારે 6:30 થઈ ગયા છે, અને તમે ખાલી ચેકઆઉટ કરો મોસમ. અને અહીંયા આપણું પડ્યું છે જેડી, ચાવી બાવી બધું બંધ છે, પેટી ડાકલ એ બધું કમ્પ્લીટ છે, બરોબર. જેડી છે મિત્રો આપણું, અને રિસીવર ઢાંકી દીધું મિત્રો. જોઈ લો, અને લાઇટ અત્યારે મસ્ત રીતે મસ્ત મજાની રહી છે, બરોબર. અત્યારે આપણે બગીચામાં આવી ગયા છીએ નારિયેળ જેવા, બરોબર. હું તો ચાલો બ્લોગ પણ બનાવી લઈએ. તો મસ્ત રીતે આપણે બ્લોગ બનાવવા બહાર નીકળી ગયા છીએ, બરોબર. આ મંગુળી જવું હું કરાય, સોરી ખાવું હે ને રોગું હા, કેમ મંગળી મોજ ને. ચાલો મિત્રો, આપણે જે જુવાર આપણે કાલ પાઈ હતી 3 દીમાં, એમ કે જુવાર ફોટા કાઢી જાય હાવ માથે જોઈએ ને, એટલે આપણે જોઈ હું જુવાર આમ દાણા ક્યાંય એમ ફૂટા શું કહેવાય મિત્રો, ફલિત થયા કે દાણી નથી થયા, જોવા આવ્યા. ચાલો જોઈએ અને દેખાય છે તમને પણ દેખાડું. મિત્રો, જુવારના દાણા ના દેખાડ, પણ માંડવી કાયદેસર દેખાડી, એવું મને જોઈ લ્યો. હાયરે થઈ ગયો મિત્રો માંડવી. જોઈ લ્યો, હજી મિત્રો ઉગે છે, બરોબર. આ રાયડો મિત્રો, રાયડો ઉગવાની જરૂર નથી તો એ ઉગે છે. બાકી હવે ફુવારા હાંકવાની જરૂર નથી મિત્રો, વરસાદ આજે નામી પડી ગયો એમ તો. પણ હજી આમ વરસાદ ટૂંકમાં કાયદેસર વાવણી થાય ને એવો નથી થયો, બરોબર. કે વાવણી કરવામાં જોવું જ ના પડે એવો હજી કાયદેસર વરસાદ થયો નથી, બરોબર. એવું હા મિત્રો. સો ગાઈસ, માંડવી તો મસ્ત રીતે ઉગે છે, બરોબર. કાલ પરમથી લગભગ હાયરે પણ થઈ જાય, બરોબર. બાકી મિત્રો, આ રાયડા અત્યારે રાયડો નથી, આને શું કહેવાય ખબર? બિન બુલાએ આયે હુએ મહેમાન इसको बोलते हैं, બિન બુલાએ. કારણ કે મિત્રો વાયુ નથી તો એ ઉગ્યો હોય, એટલે આપણે આને બિન બુલાએ આયે હુએ મહેમાન, બરોબર. તો ચાલો મિત્રો, હવે આ વ્લોગ અહીંયા પૂર્ણ કરો છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગ માટે બસ એટલું જ. મળી કાલ બીજાને ધમાકેદાર વ્લોગ છે. ત્યાં રામે રામ બેરણે જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ને પેલા મિત્રો, તમે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, અને ના ગમે તો લાઈક કરી નાખો. સો ગાઈસ, તમે જો યુટ્યુબ પેજ પર વ્લોગ જોતા હો તો ફેસબુક પેજમાં જઈ ફેસબુક પેજને ફોલો કરી અને ત્યાં પણ થોડોક સપોર્ટ બતાવો, બરોબર. અને ફેસબુક પેજ ઉપર તમે વ્લોગ જોતા હો તો થોડોક યુટ્યુબમાં સપોર્ટ બતાવો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી આવો, બરોબર.
તો બસ એટલું જ કહેવાનું હતું. ચાલો મિત્રો, કાલે મળીએ નવો લોક સાથે, નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, રામે રામ ડાયરાને.